સાંજના લગભગ 8 વાગ્યા હોય છે. આકાંક્ષા પોતાના રૂમમાં હોય છે. આકાંક્ષા બંગલોના ચારેય તરફ એકદમ સન્નાટો છવાયેલો છે અને આ સન્નાટાની વચ્ચે આકાંક્ષાના મનમાં ચાલી રહેલા તુફાનનો અવાજ લગભગ આખાય બંગલોમાં ગુંજી રહ્યો હતો. આજે દરેક જણના મનમાં એક મથામણ ચાલી રહી હતી. આકાંક્ષાના મનમાં અનેક વિચારો, અનેક મથામણો. તૂટેલા હૃદય સાથે તેની બંને આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. સમજાતું નહોતું કે વિશ્વાસ કરવો તો કરવો શાના પર. વર્ષોના પ્રેમે આપેલો ધોકો અને પિતાનું સત્ય, આ બંનેની વચ્ચે આકાંક્ષા જાણે સાવ ભાંગી પડી હતી. બીજી તરફ અંશ પણ પોતાના રૂમમાં હોય છે. એને મનમાં પણ પિતાના ભૂતકાળને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ પ્રશ્નો ક્રોધ રૂપે બહાર આવી રહ્યા હોય છે. મીનાક્ષીબેન પણ આજે રસોઈ બનાવે છે, પણ એકદમ ભાન વગરની. એને કશું જ ભાન નથી કે કયા મસાલા નાખ્યા, શું બાક્યું કે શું નાખ્યું. એનું મન બસ એ જ વિચારમાં છે કે મારા બાળકોને ભૂતકાળની વાતો ખબર પડી છે ને હવે શું થશે. અને બીજી તરફ રાકેશભાઈ સગાઈની તૈયારીઓમાં લાગેલા છે. સમગ્ર ઘટનાથી અજાણ છે. આ આકાંક્ષા બંગલોનું વાતાવરણ આજે દરરોજ કરતાં કંઈક અલગ પડતું હતું. અંશ પોતાના રૂમની બહાર નીકળે છે. આકાંક્ષાના રૂમ સામે જુએ છે ને બંધ દરવાજા ઉપર ખખડાવે છે. ધીમેથી દરવાજો ખોલતી સૂજેલી આંખો, વિખરાયેલા વાળ, તૂટેલું હૃદય અને નિશબ્દ બનેલી આકાંક્ષા અંશની સામું ફક્ત જોયા રાખે છે. એ બંનેનું મૌન છે, કેટલીય વાતો કરી જાય છે, એકબીજાને સમજાવી જાય છે. બંને ભાઈ બહેનના મૌનની વચ્ચે થઈ રહેલી વાતો જાણે એકબીજાને કહે છે કે તું ચિંતા ન કરતી, હા આકાંક્ષા, હું તારી સાથે છું. અને બીજી તરફ આકાંક્ષા તૂટેલા ને ભાંગી ગયેલા હૃદય સાથે કહે છે કે ભાઈ હવે શું કરું. અંશને આકાંક્ષા હિંમત ભેગી કરીને કહે છે કે આવને અંદર. અંશ આકાંક્ષાના રૂમની અંદર પ્રવેશે છે અને હજુ તો કશું બોલે એ પહેલાં જ પલંગ ઉપર પડેલા આકાંક્ષાના ફોનમાં રિંગ વાગે છે. બંને ભાઈ બહેનનું ધ્યાન ફોનમાં તરફ જાય છે અને ફોનની સ્ક્રીન પર નામ મંચાય છે, જીત. જીતનું નામ વાંચતા જ આકાંક્ષા અંશની સામું જોવે છે કે ફોન ઉપાડું કે ન ઉપાડું. ઉપાડું તો શું વાત કરું, શું કહું એને? સીધે સીધું કહી દઉં કે મને તારી વાસ્તવિકતા ખબર પડી ગઈ છે? એની સાથે સંબંધ તોડી નાખું કે હજુ એ તે વિશ્વાસ નથી આવતો એમ કહીને કહું કે સપનું છે કે સાચું? એક વખત રિંગ પૂર્ણ થઈ જાય છે. અંશ આકાંક્ષાને કહે છે કે ફોન ઉપાડ, એની જોડે વાત કર. આકાંક્ષા કહે છે હું શું વાત કરીશ, શું કહીશ હું એને? અને મને ખબર છે કે એણે શા માટે ફોન કર્યો છે. અંશ કહે છે કે મને પણ ખબર છે આકાંક્ષા, એને તને ફોસલાવવા માટે જ ફોન કરેલો છે. એને એક એવા જ ફોન કર્યો છે કે તું કાર્તિક સાથે સગાઈ તોડી નાખ અને મારી જોડે સગાઈ કરી લે. પણ એક વાત યાદ રાખજે આકાંક્ષા, અત્યારે આપણે શાંતિથી કામ લેવાનું છે. જો અત્યારે જુસ્સામાં આવીને આપણે જીત સાથે કોઈ પણ જાતની લડાઈ કરશું તો કાલના પ્રસંગી બગાડી શકે છે અને હું એવું નથી ઈચ્છતો. એક કામ કર, અત્યારે એનો ફોન ઉપાડ જ નહીં, કાલે શાંતિથી સગાઈ પતી જવા. આમ તો ના ઉપાડી જ લે. જીત ફરીથી બોલવાનું શરૂ કરે છે. ઉપાડી લે અને એમ કહે છે કે ભાઈ
પપ્પાએ મારું કંઈ સાંભળ્યું નથી ને પપ્પા સામે મારું કાંઈ ચાલશે નહીં, એટલે મારે કાર્તિક જોડે લગ્ન કરવા જ પડશે ને તું મને ભૂલી જા. આવી સીધી વાત કરીને વાતને પતાવી દે છે. એને ખબર ન પડવા દેતી કે એની દરેક બાબત આપણને ખબર પડી ગઈ છે, એની બદલો લેવાનો ઈરાદો આપણને ખબર પડી ગયો છે. કારણ કે જો તું એ વાતને છેડીશ ને તો એ વાત અત્યારે મોટી થઈ જશે અને એને અત્યારે મોટી કરવાનો કોઈ ફાયદો નથી. હજી તો અંશ પોતાની વાત પૂર્ણ કરે કે ત્યાં જ ફરીથી ફોનની રિંગ વાગે છે. આકાંક્ષા ફરી ફોન તરફ જોવે છે ને કશમાં પડી જાય છે કે ફોન ઉપાડું, શું બોલું, ન ઉપાડું તો એ શું વિચારશે, શું કરું ને શું નહીં. આકાંક્ષા ફોન અંતે ઉપાડી જ લે છે. માંડ નીકળેલા શબ્દોથી બોલે છે, હલો. સામેથી અવાજ આવે છે, હલો આકાંક્ષા, અરે ક્યારનો હું તને ફોન કરું છું, તું ક્યાં છે યાર? અને આ બધું હું શું સાંભળું છું? તું કાર્તિક જોડે કાલે સગાઈ કરે છે? હું તો તને પ્રેમ કરું છું આકાંક્ષા, દિલો જાનથી પ્રેમ કરું છું, આંધળો પ્રેમ કરું છું, નાનપણથી પ્રેમ કરું છું. તારા વગરનું એક પણ પળ મારી માટે શક્ય નથી આકાંક્ષા. મારી જાન દે દેજો જે કાલે કાર્તિક જોડે લગ્ન કે સગાઈ વિશે વિચાર્યું પણ છે તો એકવાર તો તું મારા વિશે વિચાર આકાંક્ષા. તે તો કીધું હતું ને કે તું આપણા બંને વિશે વાત કરીશ રાકેશ અંકલને, તો પછી શું થયું? જીત એકી શ્વાસે બધું જ બોલી નાખે છે. નિરાતે સાંભળી રહેલી આકાંક્ષા ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપે છે, જો જીત, મેં મારા પૂરતા પ્રયત્ન કરી લીધા બધાને જ સમજાવવાના, પણ કોઈ મારી વાતને સમજ્યું નથી. કદાચ આપણા પ્રેમમાં જ કંઈક કશાશ રહી ગઈ હશે. અને તને તો ખબર છે ને કે પપ્પાની આગળ કોઈનું ન ચાલે. પપ્પાએ જો એકવાર નક્કી કરી લીધું છે કે એની મારી સગાઈ કાર્તિક જોડે કરાવી જ છે તો એ ગમે તે રીતે કરાવીને રહેશે. માટે આપણે આપણી વાત અહીં જ પૂર્ણ કરીએ તો વધારે સારું રહેશે. પૂર્ણ કરીએ એટલે શું આકાંક્ષા? અરે જરી એકવાર તો વિચાર કર. આપણે વાદાઓ, આપણી યાદો, આપણો સાથ આમ કેમ પૂર્ણ કરી શકાય? અરે સંબંધ છે કાંઈ એ રીતે થોડી ને તોડી નખાય. સંબંધ છે એટલે જ કહું છું. આકાંક્ષાએ ફરી શાંતિથી વાતને સહેજવાની કોશિશ કરી. જીત, સંબંધ છે ને એટલે જ કહું છું કે પૂર્ણ કરી નાખ. જ્યારે સંબંધ અને લાગણીઓ સમાજની રીતથી ઉપર થઈ જાય ને ત્યારે એને ત્યાં પૂર્ણ કરી દેવા ખૂબ જ સારા છે. કારણ કે જો આપણે એને વધારે લંબાવીએ ને તો પછી સમાજ આપણને તર છોડી નાખે છે. અને હું નથી ઈચ્છતી કે મારા લીધે કોઈ પણ જાતની અગવડતા મારા માતા પિતાને પડે. માટે આપણે આપણી વાત અહીં જ પૂર્ણ કરીએ છીએ. ચાલો હવે ફોન રાખ. હા, કાલે મારી સગાઈમાં જરૂર આવજે. ગમે તે હોય પણ તું મારો બેસ્ટ ફ્રેન્ડ તો છે જ ને. નાનપણથી અત્યાર સુધી સાચા હૃદયથી મેં તને મારો મિત્ર માનેલો છે. એટલે તું અને અંકલ સગાઈમાં જરૂર આવજો. હા, ખાલી મારો મિત્ર બનીને જ આવજો, એનાથી વધુ કશું જ નહીં. એમ કહી અને આકાંક્ષા ફોન કાપી નાખે છે. આકાંક્ષાની આ હિંમત જોઈને અંશ થોડી વાર સ્તબ્ધ થઈ જાય છે. એને પોતાની બેન પર ગર્વ થવા લાગે છે. આકાંક્ષા અંશ તરફ ફરે છે ને પૂછે છે, અંશ, મારું એક કામ કરીશ? મને કાર્તિક જોડે મળવું છે, તો શું મને એની સાથે મળવા માટે લઈ જઈશ? મારે એની સાથે બહુ જ જરૂરી વાત કરવી છે. અરે વાત જ કરવી છે તો ફોન કરીને કરી લે ને આકાંક્ષા. આમ પણ સાંજ બહુ પડી ગઈ છે ને હમણાં રાત થઈ જશે. અને જો પપ્પા પૂછશે કે રાતે ક્યાં ગયા હતા તો શું જવાબ આપીશું? પપ્પાની તું ટેન્શન ન લે અંશ. પપ્પાને હું કહી દઈશ કે મારી શોપિંગ માટે ગયા હતા, ગમે એ બહાનું કાઢી દઈશ. તું મને કાર્તિક જોડે મળવા લઈ જા, મારે એની સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ઓકે. અંશ કાર્તિકને ફોન લગાડે છે. હેલો કાર્તિક. હા અંશ, એક કામ કર ને,
તું જલ્દીથી જલ્દી સોસાયટી ગાર્ડનમાં મળ અમને. અમારે તારું કામ છે. કામ? શું કામ છે? અર્જન્ટ છે કંઈ અત્યારે? મતલબ આ ટાઈમે? હા, બહુ જ અર્જન્ટ છે. ઓકે કહીને કાર્તિક અને અંશ ફોન રાખી દે છે. થોડીક ક્ષણમાં આકાંક્ષા પોતાના હાલને સરખો કરી અને નીચે ધીમા પગલે સીડીઓ ઉતરે છે. હોલમાં બેઠેલા રાકેશભાઈ કાલની તૈયારીઓમાં જોરોશોરોથી લાગી ગયેલા છે. પોતાના સ્ટાફને એકઠો કરી અને બધાને સૂચના આપે છે. અને સૂચના આપતા બોલતા હોય છે કે ભાઈ કાલનું ફ્લાવર ડેકોરેશન એકદમ વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, વ્હાઇટ ફ્લાવર હોવા જોઈએ, એકદમ સોબર ડેકોરેશન હોવું જોઈએ, અને હા મહેમાનની ખાતરદારીમાં કોઈ જ કમી ન રહેવી જોઈએ. અને હા કાલનું મેન્યુ ખાસ ધ્યાન રાખજો, ટેસ્ટ એકદમ પરફેક્ટ હોવો જોઈએ. આ તે જમવાથી લઈને ડેકોરેશનથી લઈને મહેમાનના સ્વાગતથી લઈને ઝીણી ઝીણી બાબતોનું રાકેશભાઈ પોતાના સ્ટાફને એટલું સારી રીતે ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા હતા. અને એ દરેક વસ્તુ જોઈને આપણે એમ કહી શકીએ કે દીકરીના બાપને દીકરીનો પ્રસંગ ઉકેલવા માટે કેટલી ઝીણવટપૂર્વકની જવાબદારી હોય એ સ્પષ્ટ સમજાઈ જાય છે. અને એ જોઈને આકાંક્ષાને અંશ બને ને એકવાર તો હૃદયમાં થઈ જ ગયું કે રાકેશભાઈ ગમે તેવા હોય પણ એક પિતા તરીકેનું પાત્ર એનું એકદમ સારું છે. બંને નીચે ઉતરે છે અને બંને બાળકને નીચે ઉતરેલા જોઈ અને રાકેશભાઈ બોલે છે કે અરે તમે બંને આવી રીતે રેડી થઈને ક્યાંય જાઓ છો બેટા આકાંક્ષા? હા પપ્પા, એકચ્યુઅલી મારે થોડી વસ્તુ લેવાની રહી ગઈ છે અને કાલની માટે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો શું હું જઈ શકું છું? હું અંશને સાથે લઈ જાઉં છું, અમે બંને હમણાં જ આવતા રહીશું. ઓકે નો પ્રોબ્લેમ બેટા, જાઓ ગાડી લેતા જજો, કારણ કે રાત બહુ થઈ જશે, 2 વ્હીલરમાં નહીં આવતા. રાકેશભાઈ ગાડીની ચાવી અંશના હાથમાં આપે છે. અંશ અને આકાંક્ષા વિલાની બારે નીકળી અને સોસાયટી ગાર્ડન પાસે પહોંચવા આવે છે. સોસાયટી ગાર્ડનમાં પહેલેથી જ પહોંચેલો કાર્તિક એક બેન્ચમાં બેસી અને વિચારતો હોય છે કે અચાનક બોલાવવાનું કારણ શું? શું આકાંક્ષા સગાઈ માટે ના પાડી દેશે? શું જીતને કાંઈ કામ હશે? શું જીત વિશે કંઈ વાત હશે? કે અંશ મારી સાથે કંઈ વાત કરવા માંગતો હશે? સગાઈની તૈયારીઓની બાબતે કંઈ વાત હશે? આખિર વાત શું હશે? વિવિધ કશ્મકશની અંદર કાર્તિક ગાર્ડનની એક બેન્ચમાં બેઠો બેઠો વિચારતો હોય છે. અને ત્યાં જ કોઈ નજીક આવતું હોય એવા પગલાં સંભળાય છે. અને જેવો જ કાર્તિક પાછળ ફરીને જોવે છે તો આકાંક્ષા અને અંશ એની પાછળ ઊભા હોય છે. અરે આવી ગયા તમે બંને, શું કામ હતું? આટલું અર્જન્ટ મને અહીંયા બોલાવ્યું? એવરીથિંગ ફાઇન? અરે હા બધું જ ફાઇન છે, ડોન્ટ વરી. આકાંક્ષાને તારી જોડે વાત કરવી હતી, બસ એટલા માટે જ તને બોલાવ્યો છે. એક કામ કરો, તમે બંને અહીંયા શાંતિથી વાત કરો, હું ગાડીમાં બેસું છું, આમ પણ મને અહીંયા નહીં ફાવે બહુ, તો તમે બંને વાત કરી લો અને આકાંક્ષા વાત થઈ જાય એટલે મને કોલ બેક કરજે, હું તને અહીંયાથી લઈ જઈશ. ઓકે અંશ કહી અને અંશ ત્યાંથી નીકળી જાય છે. આકાંક્ષા બેસ, આપણે બેસીને નિરાતે વાત કરીએ. કાર્તિક છે બેન્ચ પર આકાંક્ષાને બેસાડે છે અને થોડી સ્પેસ રાખીને પછી પોતે બેસે છે.